અંતઃકરણ જે મન, કરણ એટલે સાધન, બાહ્યકરણ અને અંતઃકરણ. બાહ્યકરણ પંચ જ્ઞાન ઇન્દ્રિયો, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, આ પંચ જ્ઞાન ઇન્દ્રિયો બાહ્યકરણ છે. પછી પંચ કર્મ ઇન્દ્રિયો, વાક, પાણી કહેતા હાથ, વાક, પાણી, પાદ, પગ, પાયુ અને ઉપસ્થ. પાયુ કહેતા ગુદા અને ઉપસ્થ કહેતા શિષ્ણ ઇન્દ્રિય. જ્ઞાન ઇન્દ્રિયોથી જ્ઞાન થાય વિષયનું, જે શ્રોત્ર વગેરે ગણાય છે. અને કર્મ ઇન્દ્રિયોથી ક્રિયા થાય. હવે પંચ જ્ઞાન ઇન્દ્રિય હોય, પંચ કર્મ ઇન્દ્રિયની હાજરી હોય, પણ જો મન સ્થાયી ન હોય ને તો એને બધું સાંભળતો હોય તો ખબર કાંઈ ન પડે, દેખતો હોય તો ખબર કાંઈ ન પડે, ખાતો હોય તો સ્વાદ ન કાંઈ ના આવે, મન બીજે ભમે છે.